નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત. સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. વડોદરાની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વડોદરા મહાનગર તથા જુદા જુદા સંગઠનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી. પ્રશાસન દ્વારા મંદિર તોડવાના નિર્ણયનો વિરોધ અને શાંતિપૂર્વક સંવૈધાનિક રીતે કાર્યક્રમ કરનાર નેતાઓની પોલીસ દ્વારા ખોટી રીતે ધરપકડનો વિરોધ કરવામાં આવ્યો. ડભોઈ નગરમાં 5 ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન રિપેરિંગને લઈ છેલ્લા 6 દિવસથી બંધ હાલતમાં. નગરના જુદા જુદા વિસ્તારોમાં ડ્રેનેજ ઉભરાવાના દ્રશ્યો સામે આવ્યા. વડોદરા હાલોલ રોડ પર સર્જાયેલા અકસ્માતમાં મરણાર્થી ચીસોથી રોડ ગુંજી ઉઠ્યો હતો. ઇકો કારનું કચ્ચર ઘાણ વળતા દંપતીનું ઘટના સ્થળે મૃત્યુ થયું. હવે જોઈએ વિગતવાર સમાચાર. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત. વડોદરા હાલોલ રોડ પર જરોદ ગામ પાસે 5 વાહન વચ્ચે ગમફાર અકસ્માત થતા 2 વ્યક્તિના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા છે. મૃતક બંને દંપતી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતને કારણે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો છે. હાલ હાલોલ વડોદરા ટોલ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. 2 માણસો ફસાયા હોવાની માહિતી વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને કરવામાં આવી હતી. જરોદ પોલીસ સ્ટેશનના પીઆઈએ 2ના મોત થયાની પુષ્ટિ કરી છે. તેઓએ જણાવ્યું છે કે હાલ વાહનો હટાવવાની કામગીરી કરી રહ્યા છીએ. ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયા પછી 2 વાહનો વચ્ચે અકસ્માત થયો હતો. આ બંને જરોદ સીએસસી દ્વારા મળેલ માહિતી અનુસાર 2 વ્યક્તિના મોત થયા છે. કિયા ગાડીની એરબેગ ખુલી જતા 6 લોકોનો આબાદ બચાવ થયો છે. ઇકો કારમાં સવાર દંપતીનું મોત થયું છે. 2 ટ્રક પલટી મારી 3 વાહન પર પડી. 2 લોડિંગ ટ્રકો સામાન ભરેલી વચ્ચે ટક્કર થતા બંને ટ્રકો પલટી ખાઈને પડતા 3 વાહનો દબાયા છે. ઓટો રિક્ષા, ઇકો કાર અને કિયા કાર દબાઈ ગઈ છે, જેમાં ઇકો કારના ચાલકનું મોત થયું છે તેમજ કારોનો કચ્ચર ઘાણ વળગી ગયો છે. જરોદ ગામ તરફ રસ્તો ડાયવર્ટ કરાયો. હાલોલ તરફથી વડોદરા તરફ જતા તમામ વાહનોને હાઈવે ઉપર આવેલ ભાથીજી મંદિર અને સીએનજી પંપ પાસેથી જરોદ ગામમાં અને ગામમાંથી પુનઃ હાઈવે ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત. વડોદરા મહાનગરપાલિકાની બેઠકમાં મેકેનિકલ ખાતાના જીસીબી સક્ષમ મશીનો ભાડે લેનાર વાર્ષિક ઇજારામાં 30 લાખની ખર્ચમાં વધારો કરવાની કામને 15 લાખની મંજૂરી આપી મંજૂર કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી બિલ્ડિંગમાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ ઇન્સ્ટોલ તથા વિવિધ ઝોનની બોર્ડ ઓફિસમાં ફાયરના સાધનો લગાવવાના કામને મંજૂર કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના પાર્ટ્સ એન્ડ ગાર્ડન શાખામાં 4 ઝોનમાં ગાર્ડન મેન્ટેનન્સ કરવાના વાર્ષિક ઇજારાના કામોને નામંજૂર કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ કાસોની સફાઈ માટે ઉપયોગમાં લેવાયેલ માસ્ટર ફ્લોરિંગ પોકલાઇન મશીનના કામને ફક્ત 67C હેઠળ મંજૂર કરાયું હતું, જ્યારે આ કામમાં વધારો આપવાના નિર્ણયને નામંજૂર કરવામાં આવ્યો હતો. વધુ માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી. આજની બેઠકમાં 17 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. એમાંથી ઓડિટનો રિપોર્ટ જાણમાં લેવામાં આવ્યો. રોડ પ્રોજેક્ટ શાખા માટે જે કન્સલ્ટન્ટ નિમણૂક કરવામાં આવી હતી આઇટમને મુલતવી રાખવામાં આવી છે. વડોદરા મહાનગરમાં જેસીબી એક્સ્કેવેટર મશીનો જે ભાડે લેવાના હતા 616 રૂપિયા પ્રતિ કલાક, એની નાણાકીય મર્યાદા વધારવાની દરખાસ્ત હતી. એમાં 30 લાખના બદલે 15 લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે. ડ્રેન માસ્ટર જે ફ્લોટિંગ જેસીબી મશીન હતું, જે કાચ સફાઈ કરવા માટે ચોમાસા દરમિયાન 28 દિવસ માટે વાપરવામાં આવ્યું હતું, એ 67(3)C માં 16,44,000નો ખર્ચો મંજૂર કરવામાં આવ્યો છે. આગામી મહિના માટે આ મશીન સ્ટેન્ડ બાય રાખવામાં નહીં આવે, એટલે 67(3)C માં જે ખર્ચ મંજૂર કર્યો છે એ સિવાય હવે એક્સ્ટ્રા ખર્ચ નહીં કરવામાં આવે. અગ્નિશમન દ્વારા જે વોર્ડ ઓફિસો અને ખંડેરાવ બિલ્ડિંગમાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ લગાડવામાં આવી છે. 67(3)C ના ખર્ચને 21 લાખનો ખર્ચ થયો હતો, જેને મંજૂર કરવામાં આવે છે.
અગ્નિશમન તાત્કાલિક સેવા દ્વારા 11 સેટ હાઇડ્રોલિક રેસ્ક્યુ ટૂલ્સ ખરીદવાની દરખાસ્ત હતી. 11ના બદલે 9 સેટ ખરીદવાની સ્ટેન્ડિંગે મંજૂરી આપી છે. ડ્રેનેજ નળિકા દુરસ્તીનો ઇજારો પશ્ચિમ ઝોનનો હતો, જે 18% ઓછાના ભાવનો હતો, તેને મંજૂર કરવામાં આવે છે. સેન્ટ્રલ સ્ટોરમાં જે પરચુરણ માલ સામાનનો વાર્ષિક ઇજારો હતો, એમાં 10 લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે. પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખાના ઉત્તર ઝોન, પશ્ચિમ ઝોન, દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોનના મેન્ટેનન્સના જે કામ હતા એને નામંજૂર કરવામાં આવે છે અને એના બદલે માનવ દિનમાં મેન પાવર લઈ અને ગાર્ડનો મેન્ટેન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આજવા રોડ ખાતે રાત્રિ બજારની જે 16 દુકાનો પૈકી 9 દુકાનો મહત્તમ બોલદારને ભાડે આપવામાં આવી છે. જલારામ મંદિરની સામેવાળી સ્કૂલ માટે 400 ચોરસ મીટરની જગ્યા પેન્ટ પાર્કનો ઇજારો આપવાની જે દરખાસ્ત આવી તેને નામંજૂર કરવામાં આવી છે. પૂર્વ ઝોન વહીવટી વોર્ડમાં સદર એસ્ટેટથી જનકલ્યાણ સોસાયટી, પૂર્વ ઝોનમાં પંચમુખી હનુમાનજીથી કિશનવાડી પોલીસ સ્ટેશન સુધી અને પૂર્વ ઝોનમાં વોર્ડ નંબર 4માં બિલીપત્ર, લક્ષ્મીનગર, સાંઈકૃપા સોસાયટી, વ્રત કલ્યાણ બંગલોસ, આ તમામ વિસ્તાર માટે જે પાણી નળિકા નવી નાખવાની હતી એ કામોને મંજૂરી આપવામાં આવે છે. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત. નારી વંદન સપ્તાહ અંતર્ગત વડોદરા જિલ્લા પંચાયતમાં ધાત્રી માતા એવી મહિલા કર્મચારીઓના માસૂમ બાળકો માટે ઘોડિયાઘરની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ ઘોડિયાઘરમાં બાળકો માટે પ્લે એરિયા, રમતના સાધનો, ફીડિંગ રૂમ, ટોયલેટ, પ્રિન્ટિંગ સહિતની સુવિધાઓ અહીં આપવામાં આવી છે. વડોદરા જિલ્લા પંચાયત કચેરીમાં કામ કરતી મહિલાઓ તેમજ મહિલા સભ્યો માટે અલાયદી વ્યવસ્થાના ભાગરૂપે આ ઘોડિયાઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અગાઉ આ ઘોડિયાઘરની જગ્યાએ વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટનું કાર્યાલય કાર્યરત હતું. વડોદરા જિલ્લા પંચાયતની મહિલાઓ તેમજ ધાત્રી માતાઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેમજ પોતાના કામના સમયે પોતાના બાળકોને પણ સાચવી શકે તે માટેની અલાયદી વ્યવસ્થા વડોદરા જિલ્લા પંચાયત કચેરી ખાતે કરવામાં આવી છે. વડોદરા જિલ્લા પંચાયતની સદસ્યો અને પરિવારે આ ઘોડિયાઘર માટે તેમજ બાળકોના મનોરંજન માટે વ્યક્તિગત સહાય કરવામાં આવી છે. ઉપરાંત તેની બાજુમાં પણ આવેલ જિલ્લા અને રાજ્ય કક્ષાની કચેરીઓમાં જેમ કુબેર ભવન, નર્મદા ભવનમાં કામ કરતી ગાયત્રી માતાઓ પણ આ ઘોડિયાઘરમાં પોતાના બાળકોને મૂકી શકશે. વડોદરા જિલ્લા પંચાયતની કચેરીમાં ઘોડિયાઘરના ઉદ્ઘાટન પ્રસંગે વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની, વડોદરા જિલ્લા કલેક્ટર BM શાહ, DDO મમતા હિરપરા તેમજ વડોદરા જિલ્લા પંચાયતની મહિલાઓ તેમજ વડોદરા જિલ્લા પંચાયતના સભ્યો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં અત્યારે મહિલા તથા બાળ વિકાસ વિભાગ અંતર્ગત નારી વંદના તથા વિશ્વ સ્તનપાનની અવેરનેસ માટેનું એક પખવાડિયું ચાલી રહ્યું છે અને એક ખૂબ જ સુખદ સંયોગ છે કે આજે વડોદરા જિલ્લા પંચાયત અંતર્ગત ક્રેશ એટલે પ્લે હાઉસ અથવા ઘોડિયાઘર જેનું એક આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મારી સાથે આપણા વડોદરા મહાનગરના મેયરશ્રી, આપણા કલેક્ટર સાહેબ, DDO મેડમ, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અને તમામ સદસ્યશ્રીઓ, વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ અને તમામ જિલ્લા પંચાયતના સ્ટાફ સાથે મળી અને આ એક ઘોડિયાઘરનું એક ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ઘોડિયાઘરની અંદર બ્રેસ્ટ ફીડિંગ માટેનો અલગ રૂમ, બાળકોને રમવા માટેની અલગ વ્યવસ્થા, આ માટેનું એક ખૂબ સુંદર આયોજન જે પ્રકારે કરવામાં આવ્યું છે. હું જિલ્લા પંચાયતના માનનીય પ્રમુખશ્રી આજે કોઈ સંજોગોવશાત હાજર નથી રહી શક્યા, તેમને તથા DDO મેડમ બંને મહિલા શક્તિ છે, એમને ખાસ વિશેષ અભિનંદન પાઠવું છું તથા જિલ્લા પંચાયતની અંદર તમામ મહિલા સભ્યો, પુરુષ સભ્યો અને તમામ જિલ્લા પંચાયત પરિવારને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છા પાઠવું છું. ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે 1 ઓગસ્ટથી 8મી ઓગસ્ટ સુધી નારી શક્તિ વંદનના કાર્યક્રમનું આયોજન છે. જે અન્વયે નારીની સુરક્ષા હોય, નારીનું સ્વાવલંબન હોય કે પછી અલગ અલગ જે નારી માટેના જેટલા પણ પ્રયોજનો સરકારશ્રી દ્વારા પ્રયત્નો કરી અને નારીના ઉત્થાન માટે, નારી શક્તિના મદદ કરવા માટે જે પણ પ્રયાસો કર્યા છે તે એક
1 ઓગસ્ટથી 8મી ઓગસ્ટ સુધી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાંથી આજનો આ કાર્યક્રમ ઘોડિયાઘર અને મહિલા રૂમના ઉદ્ઘાટનનો કાર્યક્રમ. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે જિલ્લા પંચાયતમાં લગભગ 100 જેટલી કર્મચારી બહેનો અને અધિકારી બહેનો કામ કરે છે. આ જિલ્લા પંચાયતની કર્મચારી અને અધિકારી બહેનો જુદા જુદા વિસ્તારમાંથી આવતી હોય છે, ત્યારે કેટલીક વાર તેમના પરિવારમાં કોઈ બાળકની સાર સંભાળ રાખનાર ન હોય તેવા સંજોગોમાં બહેનોને પોતાના બાળકને સાથે લઈને આવવું પડતું હોય છે. સાથે સાથે નારીનું અસ્તિત્વ છે તેની સાથે જોડાયેલું એક કાયમી વસ્તુ કે બહેનોને 3 થી 4 દિવસ એને આરામની જરૂર હોય. એના ઋતુ સંહિતાના સમય દરમિયાન એને શારીરિક અશક્તિ લાગતી હોય છે, થાક લાગતો હોય છે અને આરામની પણ જરૂર હોય છે. ત્યારે આ બહેનો પોતાનું કામ 100% કરવાની પ્રતિબદ્ધતા સાથે આટલી બધી તકલીફો અને અગવડો ભોગવીને પણ આવતી હોય છે. ત્યારે આજે અહીં જિલ્લા પંચાયત ભવનની ઓફિસમાં આ મહિલા રૂમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઘોડિયાઘર અને મહિલા રૂમ બાળકોનો પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે, જેથી કરી અને મહિલાઓને પોતાના કાર્યક્ષેત્રમાં પડતી આ નાના બાળકને સાચવવાની તકલીફ હોય કે પછી એના પીરિયડ્સના દિવસોમાં એના માટે પોતાના શારીરિક આરામની જરૂરિયાત જણાતી હોય તેવા નાજુક સમયને સાચવી લેવા માટે આજે અહીં મહિલા રૂમની ઇનોગ્રેશન કરવામાં આવ્યું. હું અહીં જે કર્મચારી મંડળની બહેનો છે જેમને આ સગવડનો લાભ મળનાર છે તે બધી બહેનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને જેમના નાના બાળકો બીજા લોકો પાસે મૂકીને આવવું પડતું હતું તે બાળકોએ પોતાની માતાની નજર સમક્ષ જ એને બધી સગવડો મળશે તે માટે પણ હું સરકારશ્રીનો, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનો ખૂબ ખૂબ આભાર અભિવ્યક્ત કરવાની સાથે સૌને અભિનંદન પાઠવું છું. કોર્પોરેશનની પ્રિમાઇસીસમાં જ્યારે નોકરી કરતી બહેનો છે, મેં પહેલાં કહ્યું તેમ કે અહીં જિલ્લાની બહેનો આવતી હોય છે જે અલગ અલગ ગામડાઓમાંથી આવતી હોય છે. ત્યારે કોર્પોરેશનના પરિસરમાં પણ ઘણી બધી મહિલાઓ કામ કરી રહી છે. ત્યારે જો કોઈ એવું ધ્યાનમાં આવશે કે કોઈ બહેનને દૂરથી આવવાનું છે કે અપડાઉન કરવાવાળી કોઈ બહેન છે અને એના પણ પરિવારમાં જ્યારે બાળકને રાખવા માટેની કોઈક શક્યતાઓની શૂન્ય બરાબર છે, જેથી કરીને મહિલાને પોતે જ આની વ્યવસ્થા કરવી પડતી છે, એવું કોઈક ધ્યાનમાં આવતું હશે તો આગળ આ વિષયમાં ચર્ચા વિચારણા કરી બહેનો સાથે બેઠક કરીને જો જરૂરિયાત જણાશે તો ચર્ચા વિચારણા કરીને ચોક્કસ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. 1 ઓગસ્ટથી 8 ઓગસ્ટ સુધી વિશ્વની અંદર મહિલાઓ અઠવાડિયા તરીકે ઉજવણી થઈ રહી છે. ના ભાગરૂપે અમારી જિલ્લા પંચાયતમાં 100 ઉપરાંત મહિલા કર્મચારી છે, તેમજ ચૂંટાયેલી પાંખમાં પણ 50% મારી માતા બહેનો છે અને આવનારા વર્ષો પણ આવવાના છે. આ બધી વિશાળ પરિપ્રેક્ષની અંદર આ માનનીય સાંસદશ્રીને જગ્યા કલેક્ટરશ્રી આપી એટલે એમ કલેક્ટરશ્રી અને માનનીય સાંસદશ્રીના સહયોગથી આજે જગ્યા અમને મળી. એનો સદુપયોગ આવનારા દેશનું ભવિષ્ય એટલે કે બાળક, ભવિષ્યનું ભારત એટલે આપણું બાળક, એની વધુ યોગ્ય જાળવણી થાય માટે ઘોડિયાઘર અને બહેનો માટે સ્પેશિયલ આદિ વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને અહીંયા એક અલાયદી મહિલા કર્મચારી પણ કાયમ માટે રહેશે કે જેથી બાળકોની તંદુરસ્તી માટે કોઈ તકલીફ ન પડે અને ઉજ્જવળ ભારત, ભવ્ય ભારતનો પાયો મજબૂત તંદુરસ્ત બાળક થાય એ દિશામાં અમારી જિલ્લા પંચાયત માનનીય પ્રમુખશ્રી અને ડીડીઓશ્રી જે મહિલા શક્તિ છે એમની આગેવાનીની અંદર આ એક અમારા તરફથી ઉત્કૃષ્ટ પગલું કહો કે નજરાનું કહો કે એમના માટે સેવામાં પ્રયત્ન કર્યા છે. હા, માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર અંતર્ગત આપણે મહિલા સપ્તાહની ઉજવણી કરી રહ્યા છે, નારી વંદના સપ્તાહ તેમજ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરી રહ્યા છીએ. તો જિલ્લા પંચાયત પરિવાર દ્વારા માન્ય કલેક્ટરશ્રી અને માન્ય સાંસદશ્રી તેમજ તમામ ધારાસભ્યશ્રીઓ બધાના માર્ગદર્શન અને સપોર્ટ હેઠળ જિલ્લા પંચાયતમાં આજે ઘોડિયાઘર તેમજ મહિલાઓ માટેના રૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અને જિલ્લા પંચાયતના સદસ્યો, તમામ મહિલા કર્મચારીઓ તેનો મહત્તમ ઉપયોગ કરે તે માટે હું સૌને વિનંતી કરું છું. થેન્ક યુ. જિલ્લા પંચાયતના પરિવાર સદસ્યો દ્વારા યોગદાન આપવામાં એ ખૂબ જ મહત્ત્વની વાત છે, કેમ કે જેવી રીતે એક ઘરમાં આપણે ઘર માટે કોન્ટ્રીબ્યુટ કરીને કોઈ વસ્તુ કરીએ તો એની સાચવણી બી એટલી સારી રીતે થાય છે અને એ જિલ્લા પંચાયતના પરિવાર માટે જ છે, એટલે એને હું ખૂબ જ મહત્ત્વની બાબત માનું છું.
નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વડોદરા શહેરમાં ઓલ્ડ પાદરા રોડ પર આવેલું રાજવીર ટાવરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેમાં નાસભાગ મચી ગઈ હતી અને લોકટોળા ભેગા થઈ ગયા હતા. ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડ અધિકારી ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. કયા કારણોસર આગ લાગી છે એ હજુ જાણવા મળ્યું નથી. સાથે જેપી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને આગની તપાસ હાથ ધરી છે. રાજવીર ટાવર આવેલું સનસની ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની ઓફિસમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, પરંતુ આ કયા કારણોસર લાગી છે હજુ જાણવા મળ્યું નથી. અત્યારે 4:30 વાગ્યાના અરસામાં વડોદરા ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે જે ઓલ્ડ પાદરા રોડ પર જે રાજવી ટાવર આવેલું છે એની અંદર ચોથા માળ પર જે સનસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન નામની કંપની છે પ્રાઇવેટ લિમિટેડ, એના શોરૂમમાં આગ લાગેલી છે. અમે લોકો પ્રાથમિક અમારું ફાયર ટેન્ડર ટર્ન આઉટ કરી ટીપી વડીવાડીથી અને અમે લોકો અહીંયા લઈને આવેલા છે અને આગ પર કાબુ મેળવેલો છે. અત્યારે કુલિંગ સિસ્ટમ ચાલુ છે. ના, એ કંઈ પ્રાથમિક તબક્કે ખબર પડવા નહીં. ઇલેક્ટ્રિકલ સપ્લાય શોર્ટ સર્કિટ હોઈ શકે. ના, સિસ્ટમ તો લગાવેલી છે પણ કાર્યરત અત્યારે ચાલુ હાલતમાં નથી. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ડભોઈ નાદોદી ભાગોળ પાસે આવેલા હરિહર આશ્રમના મહંત વિજય મહારાજ દ્વારા કાવડ યાત્રીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સોમવારથી શરૂ થયેલો મહિનાના પહેલા સોમવારે ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદથી નર્મદા નદીના જળ લઈને ચાંદોદથી પગપાળા યાત્રા ડભોઈ ખાતે આવી પહોંચશે. ડભોઈના વિવિધ શિવાલયો ખાતે નર્મદા જળ ચડાવીને અભિષેક કરવામાં આવશે. છેલ્લા 25 વર્ષથી હરિહર આશ્રમ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. કાવડ યાત્રામાં 100થી વધુ કાવડીઓ જોડનાર છે. હર હર મહાદેવના નાદ સાથે નગરના વિવિધ મંદિરોમાં કાવડ યાત્રા ફરી નાનોદ ભાગોળ ખાતે આવેલા મહાદેવના મંદિરે કાવડ યાત્રાની સમાપ્તિ થતી હોય છે. नादोदी भागोड़ हरिहर आश्रम डभोई करीब 25 वर्ष से कांवर निकलता है. सावन के प्रथम सोमवार को हम जलाभिषेक करते हैं डभोई के हर शिवालय में. तो हम अमावस के दिवस रविवार को जाएंगे, रात वहीं रुकेंगे और भोर में वहाँ से कांवर लेके आएंगे. नंगे पाँव आते हैं. हमारे साथ कम से कम 100-150 आदमी रहते हैं. रास्ते में जितने शिवालय पड़ता है सब शिवालय में जलाभिषेक करते हैं. नर्मदा नीर जो लिए रहते हैं, नर्मदा नीर से सब महादेव को जलाभिषेक करते हुए लास्ट में हम पंचेश्वर महादेव पर पूर्णाहुति करते हैं. इसका उद्देश्य क्या है? इसका उद्देश्य यही है कि देश में शांति भी रहे और रोगचारा का जो प्रचार निकलता है वो भी नहीं निकले और आपस में जितने कोई भी नात, कोई भी जात, कोई भी संस्था हो सब प्रेम से रहें, जिससे कि लोगों को कोई प्रकार का विपत्ति आपत्ति नहीं आए. ये महादेव की ही सृष्टि बनाई हुई है, इसलिए महादेव की आराधना करने से सारी पनौती दूर हो जाती है. चाहे देश का हो, चाहे गांव का हो, चाहे घर का हो, सब पनौती खत्म हो जाती है. इस उद्देश्य से देश में बहुत जगह ऐसा कांवर निकाला जाता है. यहाँ भी हमने नसवाड़ी में निकला है, यहाँ हालोल निकलवाए, बोडीली निकलवाए. यहाँ तो हम डभोई में तो 25 वर्ष से हम कांवर निकालते हैं और अभी लास्ट सोमवार को हम बड़ौदा नवनाथ का कांवर भी निकालते हैं. इसी उद्देश्य से निकालते हैं कि देश में किसी प्रकार का कोई उपद्रव नहीं हुए, किसी दूसरे देश से कोई लड़ाई झगड़ा नहीं हुए, गांव घर के सब लोग आपस में भाईचारा का रिश्ता से रहें और शांति से लोगों को जीवन व्यतीत हो. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વડોદરામાં ભારદારી વાહનો માટે અમુક સમય મર્યાદા નક્કી કરવામાં આવી હોવા છતાં પણ તે નીતિ નિયમોને નેવે મૂકી શહેરમાં ડમ્પર ચાલકો પૂરપાટ ઝડપે ડમ્પરો હંકારતા હોય છે. ઘણી વખત આ ડમ્પર સાથે થયેલા અકસ્માતના નિર્દોષ નાગરિકો મોતને ભેટતા હોય છે. ત્યારે વડોદરા શહેરના વડસર બ્રિજ બિરલા મોસ સ્કૂલ પાસે શનિવારે આશરે 11:15 વાગ્યાની આસપાસ એક ડમ્પરના ચાલકે પસાર થઈ રહેલી કારને ટક્કર મારતા મામલો પીચક્યો હતો. કાર ચાલક રોષે ભરાતા ડમ્પર ચાલકને મેથીપાક ચખાડ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. બીજી તરફ કારને નુકસાન થયું છે, જ્યારે અકસ્માતને લઈ ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા અને ચાલક નશો કરેલી હાલતમાં હોવાના આક્ષેપ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો. બનાવ અંગે સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વડોદરા નવી કલેક્ટર કચેરી ખાતે જુદા જુદા સંગઠનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી કે ગુજરાત રાજ્યમાં અનેકો મંદિર તોડવાની નોટિસ સરકાર દ્વારા આપવામાં આવી છે, જેના સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા અનેકો જગ્યાએ શાંત અને લોકશાહી વિરોધ કરવામાં આવ્યો છે. જે સંદર્ભે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પદાધિકારીઓની પોલીસ દ્વારા અટકાયત કરી ધરપકડ કરવામાં આવી, જેઓને વહેલી તકે છોડવામાં આવે અને લાગેલા આરોપ હટાવવામાં આવે તે અંગેની રજૂઆત કરી માંગણી કરી હતી. આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરશ્રીને વડોદરામાં આવેદનપત્રમાં આપવામાં આવ્યું કે જે પાછલા 10 દિવસથી ગુજરાતમાં ચળવળ ચાલી રહી છે મંદિર તોડવાની. હજારો મંદિર તોડવા માટે જે પ્રશાસન દ્વારા નોટિસ આપવામાં આવી. અમદાવાદની અંદર ખાલી 1300 મંદિર છે. આટલા મોટા પ્રમાણમાં મંદિર તોડવા માટે નોટિસો આપવામાં આવી. વડોદરા, સુરત, ભરૂચ, અમરેલી અને ભાવનગર અને 2 દિવસ પહેલાં આપણે જોયું હશે કે ખંભાતની અંદર પણ મંદિરોને તોડવા માટે નોટિસ આપવામાં આવી. આટલા હજારો મંદિર તોડવા માટે જે ચળવળ ચાલી રહી છે એના વિરોધમાં અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા. છેલ્લા 10 દિવસ પહેલાં પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ગુજરાતની અંદર આ જ પ્રકારે શાંતિપૂર્ણ રીતે અમે આંદોલન કર્યું અને અમે માંગણી કરી કે આ જે આંદોલન જે મંદિરો તોડવા માટે આવી રહ્યા છે એ સંપૂર્ણપણે એ બંધ થવા જોઈએ અને આ નોટિસો પાછી ખેંચવા માટે અમે આવેદનપત્ર આપ્યું અને માંગ કરી. તો અમારા જે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને બીજા જે હિન્દુ નેતાઓ છે એ હિન્દુ યોદ્ધાઓને ધરપકડ કરવામાં આવી. શું ગુજરાતની અંદર હિન્દુ મંદિરો માટે રક્ષા માટે આંદોલન કરવું, શાંતિપૂર્ણ આંદોલન કરવું ને સંવિધાનિક રીતે આંદોલન કરવું શું એક ગુનો બને છે? તો આ હિન્દુ યોદ્ધાઓની ધરપકડ કેમ થઈ અમે સવાલ કરવા માટે આવ્યા અને એમની જે ધરપકડ થઈ છે હજુ લગીન 4 દિવસ થઈ ગયા, એ મુક્ત નહીં થયા, એમને મુક્ત કરવામાં આવે એની માટેની માગણી કરવા આવ્યા છે. ઉમેશ જોશી, મંત્રી, રાષ્ટ્રીય બજરંગ દળ, દક્ષિણ ગુજરાત પ્રાંત. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા હજારો મંદિર તોડવાની નોટિસો પાઠવવામાં આવી છે, જેના અનુસંધાનમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે આખા ગુજરાતભરમાં શાંતિપૂર્ણ અને સંવૈધાનિક રીતે અને પોલીસ પરમિશન લઈને કાર્યક્રમો કર્યા છે. અને એ કાર્યક્રમોમાં કોઈને કોઈ એ નથી થયું, ઈજા નથી પહોંચી, કોઈ ધમાલ જેવું કશું નથી થયું. શાંતિપૂર્ણ રીતે આંદોલન થયા છે અને સરકાર પાસે માંગણી કરી છે કે આ જે મંદિરો તોડવાની નોટિસ આપી છે એ સરકાર પાછી લે. તો સરકારને ગમ્યું નહીં હોય એવું લાગે છે અને 2 દિવસ પહેલાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય મંત્રી અને ગુજરાતના અધ્યક્ષ એવા રણછોડભાઈ ભરવાડ, ઉત્તર ગુજરાત પ્રાંતના કાર્યકારી અધ્યક્ષ બચુભાઈ લાડવા, ઉત્તર ગુજરાત પ્રાંતના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મંત્રી રાજુભાઈ પટેલ, એમની ધરપકડ કરવામાં આવી અને એમને સરકારે પોલીસે એની પાસે રિમાન્ડ માંગ્યા છે અને કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા. આ શું કોઈ આતંકવાદી કૃત્ય છે? શું દેશમાં શું તાનાશાહી ચાલી રહી છે? એ સમજ નથી પડતી. મંદિરોની એક તરફ ભાજપ સરકાર મંદિરોને બચાવવાની વાત કરતું હોય છે અને આ બાજુ હજારો મંદિરો તોડે છે, એના વિરોધ કરે છે, તો એમને એમની ધરપકડ કરાવે છે. તો અમે આજે કલેક્ટર પાસે માંગણી લઈને આવ્યા છે કે જે મંદિરોને તોડવાની નોટિસ આપી છે એ નોટિસ પાછી ખેંચે અને જે હિન્દુ યોદ્ધાઓની ધરપકડ કરી છે એ ધરપકડ કરી તો છે અને કેસ થયો છે, કેસ પરત ખેંચે. અને આ જો માંગણી નહીં સંતોષે અમારી તો આગળ જતાં ઉગ્ર આંદોલન કરતાં અમને ખચકાટ અનુભવાય નહીં. અને એના સપોર્ટમાં આજે વડોદરાના બધા હિન્દુ સંગઠનો આજે માંગણી કરવા આજે કલેક્ટર ઓફિસ આવ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. પાલિકાના વડી કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. 15મી ઓગસ્ટ પહેલા તિરંગા યાત્રા માટે બેઠક યોજાઈ હતી. મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર, સ્ટેન્ડિંગ સમિતિ ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં લોકો જોડાય તે માટે પ્રાથમિક બેઠક યોજાઈ હતી. પ્રથમ બેઠકમાં તિરંગા યાત્રાના રૂટ વિષય પર ચર્ચા કરાઈ હતી. આજે કોર્પોરેશનમાં તિરંગા યાત્રા જે 15 ઓગસ્ટ પહેલાં જે થવાની છે એની માટે થઈને એક બેઠક થઈ હતી. તિરંગા યાત્રા કઈ રીતે કરવું, એનું આયોજન કઈ રીતે કરવું, શું હશે, કેટલો ક્રાઉડ હશે, એની માટેની આ બેઠક હતી, જેમાં માનનીય પોલીસ કમિશનરશ્રી, માનનીય કલેક્ટરશ્રી, ચેરમેન સ્થાયી સમિતિ અને અમારા બધા જે અધિકારીઓ હતા એમની વચ્ચેની આ એક પ્રાથમિક બેઠક હતી. એટલે એમાં જે તિરંગા યાત્રાના રૂટ વિશે, એમાં લોકોના આયોજન વિશે, તિરંગા જે ભારતનો તિરંગો છે એ આવી અને એનું ડિસ્ટ્રીબ્યુશન
હતા એના વિશે લોકો વધારેમાં વધારે બહોળી સંખ્યામાં પાર્ટિસિપેટ કરે એની માટે થઈને એના આયોજન વિશેની આ એક બેઠક હતી અને એમાં બધી ચર્ચા કરવામાં આવી છે, જે પ્રાથમિક ચર્ચા છે. ફરીથી એક આવા જ પ્રકારની બેઠક થશે જેમાં ફૂલ પ્રૂફ એનું આયોજન થશે કે ક્યારે થશે, કેટલા ટાઈમે થશે, એ બધું સરકારમાંથી આવશે. એટલે ફરીથી એકવાર બેઠક થઈ અને એનું આયોજન વિસ્તૃત કરવામાં આવશે. આ એક પ્રાથમિક ચર્ચા થઈ છે. હવે લોકોને જોડવા માટે આપ મીડિયાનો, પછી સોશિયલ મીડિયા, પછી અમારા કાઉન્સિલરશ્રીઓ, સ્કૂલ્સના માધ્યમથી એ બધાની જોડે, પછી વિવિધ જે સંસ્થાઓ છે, ધાર્મિક સંસ્થાઓ, વિવિધ એસોસિએશન્સ છે, હોટલ એસોસિએશન હોય, ડૉક્ટર્સ મિત્રો હોય, ટીચર્સ મિત્રો હોય, બીજા ધંધા રોજગારમાં જોડાયેલા હોય, બધાને અમે ઇન્વાઇટ કરવાના છીએ. એમની સાથે પણ એક રાઉન્ડ ઓફ મિટિંગ થશે. એમને બી સેન્સિટાઇઝેશનનું અમે કહીશું કે યાત્રા શું છે, કઈ રીતે કરવાની છે, ક્યાંથી ક્યાં કરવાની છે, કયા દિવસે કરવાની છે, અમે તિરંગા કઈ રીતે એમને આપશું, એ બધી વિસ્તૃત ચર્ચા માટેની એક આગામી વીકમાં પણ એક એમની જોડે પણ બેઠક થશે. એટલે એ રીતે અમે આ આખી તિરંગા યાત્રાને લોકો સુધી લઈ જવા માંગીએ છીએ. લોકો બહોળી સંખ્યામાં આવે, તિરંગા પ્રત્યે વધારે માન જળવાય, રાષ્ટ્રીય જે જાગૃતિ છે એ પણ વધારે આવે, એની માટે થઈને અમે એમની જોડે બેઠક કરશું ને આ રીતે એમનું વ્યાપ વધારશું. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજરોજ શહેરના હાટ સમાન અને શહેરની મધ્યમાં આવેલા મુખ્ય બજાર વિસ્તાર એવા પ્રતાપ શિરેમાની લહેરીપુરા મંગળ બજાર વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખાની ટીમ દ્વારા વોર્ડ નંબર 14ના સ્ટાફ સાથે રાખી નાના મોટા ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી, જેને પગલે પથારાવાળાઓ, હંગામી સ્ટોલ ધારકો, લારીઓવાળાઓમાં નાસભાગ મચી જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ શહેરના લહેરીપુરા, મંગળ બજાર, પ્રતાપ સિનેમા રોડ પર કાયમી લારીઓ, પથારાવાળાઓ હંગામી સ્ટોલ બનાવી નાના ધંધાકારો દ્વારા દબાણ કરવામાં આવે છે, જેને કારણે શહેરના 4 દરવાજા વિસ્તાર સુધી ટ્રાફિકની સમસ્યા ખૂબ વિકટ બનતી જાય છે. અહીં ટ્રાફિકની સમસ્યા એટલી હદે વિકટ બની છે કે ઇમરજન્સી વાહનો, 108 એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડના વાહનોને પણ ખૂબ તકલીફ પડે છે. પાલિકાના દબાણ શાખા દ્વારા દબાણો દૂર કર્યા બાદ એકાદ કલાકમાં ફરીથી પરિસ્થિતિ જેસે તેની જોવા મળે છે. તંત્ર પાસે કાયમી કોઈ નિરાકરણ નથી, અથવા તો અહીં હપ્તારાજ એટલો તો ફૂલ્યો ફાલ્યો છે કે જેના કારણે અહીં કાયમી દબાણોથી ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે ખૂબ વિકટ બની છે. આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા છે, ત્યારે હજુ વધુ ટ્રાફિક સમસ્યાઓ જોવા મળે તો નવાઈ નહીં. વોર્ડ નંબર 14ના સ્ટાફ સાથે રાખી અને પ્રતાપનગર ચોકીથી લહેરીપુરા બસ સ્ટેન્ડ, ન્યાય મંદિર, માંડવી, એમાં જે હંગામી દબાણો હતા એને દૂર કરવાની કામગીરી અત્યારે ચાલી રહી છે. મંગળ બજારની ચારે તરફનો એરિયા છે, એની અંદર હંગામી દબાણો છે એને દૂર કરવામાં આવી રહ્યા છે. દબાણ ખાતા ઇન્સ્પેક્ટર સિમનભાઈ. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ડભોઈ નગરમાં 5 ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન રિપેરિંગને લઈ છેલ્લા 6 દિવસથી બંધ હાલતમાં છે. નગરના જુદા જુદા વિસ્તારોમાં ડ્રેનેજ ઉભરાતા દ્રશ્યો સામે આવ્યા છે. નગરના મોટા મિલવાગા વિસ્તારમાં કોલોનીનો એક શંકાસ્પદ કેસ પણ સામે આવ્યો છે. છેલ્લા 3 દિવસમાં 17 લોકોને ઝાડા ઉલટી થતા સારવાર હેઠળ છે. ડભોઈ આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. 15 ટીમો બનાવી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ડ્રેનેજ ઉભરાવાને કારણે નગરમાં પીવાના પાણીના ડ્રેનેજમાં પાણી ભરાતા હોવાની આશંકા છે. પાલિકા તંત્ર પણ છેલ્લા 5 દિવસથી તૂટેલી ડ્રેનેજની મુખ્ય લાઇન રિપેરિંગ કરી રહી હોવાની માહિતી મળી હતી. આરોગ્ય વિભાગ દ્વારા પાણીના સેમ્પલ લેવામાં શરૂ કર્યા હતા. છેલ્લા 1 સપ્તાહમાં ડભોઈમાં 100 ઉપરાંત ઝાડા ઉલટીના કેસો નોંધાયા છે. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો છે. એસએસજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં થઈ રહી છે ચાંદીપુરા વાયરસના દર્દીઓની સારવાર. એસએસજીના પીડિયાટ્રિક વિભાગના નોડલ ઓફિસર ડોક્ટર રિંકી શાહનું નિવેદન. એક જ મહિનામાં 34 કેસ ચાંદીપુરાના વાયરસના આવ્યા હતા. એક મહિનામાં પીડિયાટ્રિક વિભાગમાં ચાંદીપુરા વાયરસના 19 દર્દીઓના મોત નીપજ્યા છે. હાલ ચાંદીપુરા વાયરસના 8 બાળ દર્દીઓ સારવાર હેઠળ છે. 8 પૈકી 2 બાળકો ગંભીર હાલતમાં છે. ચાંદીપુરા વાયરસથી સંક્રમિત બાળકોને અતિશય તાવ, ઝાડા ઉલટીની ફરિયાદ હોય છે, પરંતુ બાળકોને તાવ આવવો એટલે ચાંદીપુરા વાયરસ છે તેમ સમજી ગભરાવવું નહીં. મોટે ભાગે ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ નોંધાયા છે. નવા 2 દર્દીઓ ગોધરા અને પંચમહાલમાંથી આવ્યા છે. બાળકોનો શિકાર બને છે. પીડિયાટ્રિક વોર્ડમાં હાલ શું પરિસ્થિતિ છે?
અત્યાર સુધી અમારી પાસે 34 જેટલા કેસીસ આવ્યા છે અને એમાંથી 19 જેટલા ડેથ થયા છે અને 8 બાળકો હજુ પણ સારવાર હેઠળ છે, જેમાંથી 2 બાળકો ક્રિટિકલ છે અને 6 બાળકો જે ક્રિટિકલ હતા અને એ લોકો સાજા થઈ ગયા છે અને એમને અત્યારે વોર્ડમાં સારવાર આપી રહ્યા છે. ના, દરેક બાળકોના લક્ષણો જે આવતા હોય છે એ તો સેમ જ છે. દરેક બાળકોમાં અમને વધુ પડતો તાવ, ઝાડા ઉલટીના સાથેના લક્ષણો, તદુપરાંત અર્ધબેભાન અવસ્થા અને બેભાન અવસ્થા તેમજ ખેંચ અને આંચકી જેવા લક્ષણો દરેક બાળકોમાં પ્રેઝન્ટેશન સેમ જ છે. શહેરી વિસ્તારમાંથી મોટે ભાગે રૂરલ એરિયા, ગ્રામ્ય વિસ્તારમાંથી જ આવ્યા છે. શહેરી વિસ્તારમાંથી આવ્યા હતા પણ એ નેગેટિવ છે. હાલ એક પેનિક ઊભું થયું છે બાળકોમાં કે તાવ આવે તો એમને એવું લાગે છે માતા પિતાને કે આને ચાંદીપુરા થશે, તો કેવી રીતે કન્ફર્મેશન માતા પિતા મેળવી શકે? હા, વાયરલ ઇલનેસીસ ઘણા બધા થતા હોય છે. એ દરેક વાયરલ ઇલનેસ ચાંદીપુરા જ છે એવું માની લેવું જરૂરી નથી. અમારી પાસે જેટલા પણ કેસીસ આવ્યા છે એમાંથી માત્ર 6 કેસ પોઝિટિવ આવ્યા છે અને બાકીના નેગેટિવ છે. તો ઘણા બધા વાયરલ ઇલનેસીસની અંદર બાળકોમાં તાવ આવવો અને આ પહેલાં પણ ઘણા બધા કેસીસ થતા હતા, એમાં બાળકને તાવ આવતો હતો. એટલે દરેક કેસમાં તાવ આવે એનો મતલબ એવું નથી કે ચાંદીપુરા વાયરલ ઇલનેસ છે. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ડેડિયાપાડા અને સાગબારા તાલુકાના દિવ્યાંગ લાભાર્થીઓને વિનામૂલ્યે ગુણવત્તાયુક્ત સાધનોનું વિતરણ કરી સ્વનિર્ભર બનાવવા માટે ડેડિયાપાડાના જાનકી આશ્રમ શાળા ખાતે આયોજિત દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને અને હુડકો CSR પ્રોજેક્ટ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી રાજેશ શર્માની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી વસાવાએ જણાવ્યું કે ડેડિયાપાડા સાગબારા તાલુકાના છેવાડાના દિવ્યાંગ લાભાર્થીઓને સમાજની મુખ્યધારામાં લાવવા માટે આવા સરાહનીય પ્રયાસો થઈ રહ્યા છે. આ પ્રયાસોને કારણે દિવ્યાંગજનો સામાન્ય માનવીની જેમ સ્વનિર્ભર અને ખુશખુશાલ જીવન હવે સામાન્ય માનવીની જેમ જીવી શકે છે. શ્રી વસાવાએ ગ્રામજનોને સરકારશ્રીની અનેકવિધ પ્રજાલક્ષી અનેક યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત ઉજ્જૈન, એલિમ્કો અને નર્મદા જિલ્લા વહીવટીતંત્રની કામગીરીની પ્રશંસા કરી હતી. આ તકે હુડકોના CSR પ્રોજેક્ટ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી રાજીવ શર્માએ પણ એલિમ્કોના માધ્યમથી દિવ્યાંગોને મદદરૂપ થવા બદલ સંતોષ વ્યક્ત કરાતા જણાવ્યું કે એપ્લિકેશન નર્મદા જિલ્લાના દિવ્યાંગોને જીવન નિહાળવામાં સરળતા રહે તેવા આશય સાથે સમયાંતરે આવા કેમ્પનું આયોજન કરીને વંચિત દિવ્યાંગો સુધી પહોંચાડવાનો સૌ સાથે મળી પ્રયાસ કરતા રહીશું. આ કાર્યક્રમ અંતર્ગત ડેડિયાપાડા અને સાગબારા તાલુકાના 163 જરૂરિયાતમંદ દિવ્યાંગ લાભાર્થીઓને કુલ ₹26.49 લાખના ખર્ચે 19 પ્રકારના 299 જેટલા જરૂરિયાત મુજબ સાધનોનું વિતરણ કરાયું હતું, જેમાં બેટરી સંચાલિત ટ્રાયસિકલ, વ્હીલચેર, બેલ કિટ, શ્રવણ યંત્ર અને વોકર સ્ટ્રીટ સહિતના વિવિધ જરૂરિયાત મુજબના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર કાર્યક્રમ ગુજરાત સરકારનું સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ અંતર્ગત એલિમ્કો ઉજ્જૈન અને નર્મદા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો, જ્યાં એલિમ્કો ઉજ્જૈનના મેનેજર શ્રી દુર્લુદ અશથી, સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ચંપાબેન વસાવા, ડેડિયાપાડા પ્રાંત અધિકારી શ્રી ધવલ સંગાડા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી BJ પરમાર, જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારી શ્રી ચેતન પરમાર અને મોટી સંખ્યામાં દિવ્યાંગ લાભાર્થીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. એલિમ્કો દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ અંતર્ગત આજે હાડકોના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી રાજીવ શર્મા સાહેબ અને સુભાષ રેડ્ડી સરની ઉપસ્થિતિમાં આજે એલિમ્કો અને હાડકો દ્વારા ઊંડાણ વિસ્તાર એવા ડેડિયાપાડા અને સાગબારા તાલુકાના લાભાર્થીઓને એમને જે દિવ્યાંગ લાભાર્થીઓ છે તે પણ સામાન્ય માણસની જેમ જીવનમાં જીવે અને એમને જીવન નિર્વાહ દરમિયાન પડતી તકલીફો દૂર થાય એ હેતુ સાથે જે આજે અનેકવિધ સાધનો આપવામાં આવ્યા છે, ત્યારે અમે એમનો આભાર માનીએ છીએ. અને છેલ્લા 3 થી 4 વર્ષથી આ સંસ્થાઓ અમારા જિલ્લામાં CSR ફંડ દ્વારા જે સાધન સહાયો આપે છે, તેનાથી દિવ્યાંગ યુવાનો છે, વડીલો, માતા બહેનો છે, એમના જીવન ધોરણમાં અનેક બદલાવ આવ્યા છે અને એક પ્રેરણા સ્ત્રોત રૂપે એ જીવન જીવી શકે અને આગળ વધે એવી શુભકામનાઓ સાથે આજે સૌ અમે ઉપસ્થિત થયા છે. ત્યારે આજના પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ, બાળ લગ્ન પ્રતિબંધિત વિભાગ અને હાડકો અને એલિમ્કોના તમામ
કર્મચારીગણોનો અમે આભાર માનીએ છીએ અને અમારા લોકોની જે ચિંતા કરી એ બદલ તમામ લોકોનો આભાર માનીએ છીએ અને આ સાધન સહાય એમના જીવનમાં સારી ઉપયોગી થાય એવી અપેક્ષા રાખીએ છીએ. ધન્યવાદ. નામ ચૈતર વસાવા, ધારાસભ્ય, ડેડિયાપાડા મત વિસ્તાર. જી. हडको एलएमको के माध्यम से दिव्यांगों को असिस्टेड डिवाइसेस प्रदान करने का जो कार्य कर रहा है ये बहुत ही सराहनीय प्रयास है. नर्मदा एक एस्पिरेशनल डिस्ट्रिक्ट है और इस डिस्ट्रिक्ट में हमने 4 कैंप लगाए हैं. कोशिश ये है कि यहाँ जितने भी दिव्यांग हैं सारे इन कैंपों की मदद से कवर किए जाएं, सभी को सहायता प्रदान की जाए. यदि कोई दिव्यांग वंचित हो जाता है हमारी सहायता से तो हम पूरी कोशिश करेंगे उन तक पहुंचा जाए और उनको सहायता पूरी प्रदान की जाए जिससे कि विकसित भारत में वो एक अहम भूमिका निभा पाएँ. मैं धन्यवाद करता हूं सोशल वेलफेयर का डिपार्टमेंट का और सभी राज्य सरकार के डिपार्टमेंट्स का जिन्होंने इस कार्य करने में हमें सहयोग किया है. धन्यवाद. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. બિલ ગામના માર્કેટ નજીક હરિયાણા પાસિંગની એક પિકઅપ વાનને ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસતા અંદરથી 14 બોક્સ મળી આવ્યા હતા, જે ખોલતા દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ ₹8.74 લાખની કિંમતની 444 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે વાન પાસે ઉભેલા વાનના માલિક રામપાલ શ્રીચંદ સાગવાન રાજસ્થાનની અટકાયત કરી પૂછપરછ કરતા ડ્રાઈવર સંજય કુમાર જાટ સીકર રાજસ્થાન વાન લાવ્યો હોવાની અને વડોદરામાં કોઈને ફોન કર્યા પછી માલની ડિલિવરી આપવાની હોવાની વિગતો ખુલી હતી, જેથી પોલીસે ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કરી પિકઅપ વાન, મોબાઈલ અને દારૂનો જથ્થો મળી કુલ ₹14 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. વડોદરાની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વડોદરા મહાનગર તથા જુદા જુદા સંગઠનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી. પ્રશાસન દ્વારા મંદિર તોડવાના નિર્ણયનો વિરોધ અને શાંતિપૂર્વક સંવૈધાનિક રીતે કાર્યક્રમ કરનાર નેતાઓની પોલીસ દ્વારા ખોટી રીતે ધરપકડનો વિરોધ કરવામાં આવ્યો. ડભોઈ નગરમાં 5 ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન રિપેરિંગને લઈ છેલ્લા 6 દિવસથી બંધ હાલતમાં. નગરના જુદા જુદા વિસ્તારોમાં ડ્રેનેજ ઉભરાવાના દ્રશ્યો સામે આવ્યા. વડોદરા હાલોલ રોડ પર સર્જાયેલા અકસ્માતમાં મરણાર્થી ચીસોથી રોડ ગુંજી ઉઠ્યો હતો. ઇકો કારનું કચ્ચર ગાન વળતા દંપતીનું ઘટના સ્થળે મૃત્યુ થયું. આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.